નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. નિર્ભય ન્યૂઝના પરિવાર તરફથી આપ સૌને, જે અમારા દર્શકો છે તે સર્વને ધનતેરસની શુભકામનાઓ. લક્ષ્મીજી તમારા ઉપર પ્રસન્ન રહે, તમારા પરિવાર ઉપર પ્રસન્ન રહે અને આખું વર્ષ તમારા ઉપર ધનવર્ષા વરસતી રહે, આવી પ્રાર્થના અમે કરી રહ્યા છે, અમારો નિર્ભય ન્યૂઝનો પરિવાર કરી રહ્યો છે. પણ આજે વાત કરવી છે વિશેષ વિથ દિનેશ સાથે, કારણ કે ચર્ચા કરવી છે, ઓફબીટ ચર્ચા કરવી છે, કારણ કે દિનેશભાઈ ગઈકાલે શપથવિધિ સમારંભમાં ગયા હતા, પણ અંદર નહોતા ગયા, બહાર ઊભા રહ્યા હતા. અને બહાર ઊભા રહીને નેતાઓ માટે કોણ વ્યક્તિ, ભારતીય જનતા પાર્ટીના કયા નેતાઓ કેવી વાતો કરી રહ્યા હતા, તેની આજે ચર્ચા કરીશું. દિનેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. લક્ષ્મીજીની પૂજા થઈ ગઈ? લક્ષ્મીની પૂજા હું માનું ત્યાં સુધી આપણે દરરોજ એ રીતે કરવી જોઈએ કે આપણા ઘરમાં જે પૈસો આવે છે દરરોજ ઉઠીએ ને આપણે, અને એ જો યોગ્ય રસ્તે આવે તો દરરોજ લક્ષ્મી છે. અને માનીને ચાલો કે નેતાઓ દેખાડો કરવા માટે દરરોજ એક દિવસ પૂજા કરે અને બાકીના દિવસોમાં જો લૂંટે ગુજરાતને, તો એ ધનતેરસની લક્ષ્મી પૂજાનો કોઈ અર્થ નથી. બિલકુલ. ચાર્જ સંભાળવાની તમે વાત કરી છે. દિવાળી આવે એટલે આપણે ચાર્જ થતા હોઈએ છીએ, આપણે રિચાર્જ થવાની જરૂર હોય છે જીવનમાં. પણ કમનસીબ એ છે કે તમે જે કીધું ને, હું ત્યાં અંદર અને બહાર આખા ઘટનાક્રમમાં એવું જોતો હતો કે જે લોકોને કાપી દેવામાં આવે, જે લોકોને મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું, એ લોકોના ચહેરાઓ અને જે લોકોને મળ્યું એમની ખુશી, એ તો મને આ લોકોની દયા એટલા માટે આવતી હતી કે ભગવાને આપેલું જે કિંમતી જીવન છે એ માત્ર મંત્રી બનવા માટે છે. વાત સાચી છે. જીવનમાં કશું મળે ત્યારે ખુશ થવાનું અને લઈ લેવામાં આવે ત્યારે દુઃખી થવાનું. ભાજપ મને લાગે એક સરસ પ્રયોગ એ કરી રહ્યું છે કે એ શીખવાડે છે. શપથ જે દિવસે થાય ત્યારે જ એમને ખબર હોય છે આ લોકોને ગમે ત્યારે હવે સામે બેસવાનું થશે, એટલે ધીમે ધીમે એ ટેવ પણ પાડી રહ્યું છે ભાજપ કે બહુ મોહ ના રાખો. પણ હું જોતો હતો આખા દ્રશ્યોને, આપણે તો ડિજિટલમાં છીએ, બિલકુલ, એટલે મને એવી ખબર પડી કે ડિજિટલને એન્ટ્રી નથી હોતી ત્યાં. ટીવી ચેનલ જે છે એ લોકોને ત્યાં પ્રવેશ હોય છે, કારણ કે ટીવી ચેનલને સરકારમાંથી જાહેરાત પણ મળે છે, એટલે સરકાર તરફથી ટીવી ચેનલોને જાહેરાત મળે, એટલે ટીવી ચેનલોને લોકો સુધી પહોંચવા માટે એક ભંડોળ મળે સરકારમાંથી. અને આપણે બધા સરકારની વાતો મૂકીશું તો એ લોકહિતમાં મૂકીશું. વિશેષ દિનેશમાં કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ આવશે તો જે યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના કામનો એક ભાગ હોઈ શકે, તો આપણે જાહેરાત નથી લેતા એટલા માટે કદાચ પ્રવેશ નહીં આપતા હોય ડિજિટલને. અને એ લોકો સોશિયલ મીડિયા ઉપર પાછા એક્ટિવ છે ડિજિટલમાં, કારણ કે ઓડિયન્સ સુધી પહોંચવા માટે એમને જોઈએ, એમને ડિજિટલ જ જોઈએ છે. તો મને કાલે ખબર પડી કે આપણને પ્રવેશ નથી, તો બધું કશો વાંધો નહીં. જરૂરી થોડું છે કે શપથવિધિ ચાલતી હોય ત્યાં સામે ઊભું રહેવું. આપણે બહારથી રિપોર્ટિંગ કરીશું, આપણે તો પ્રજા માટે અંદર બહારનો કોઈ સવાલ નથી, આપણે લોકોના દિલમાં ઉતરવાની જરૂર છે. તો મેં જોયું કે ત્યાં, એટલે મને થોડી દયા આવતી ત્યાં લોકોની, કારણ કે વર્ષો, એટલે મને અર્જુનભાઈને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું તો મને વિચાર આવ્યો કે કેટલા વર્ષો અર્જુનભાઈ મહેનત કરી હશે. બિલકુલ, અર્જુનભાઈએ મહેનત કરી પણ કોંગ્રેસમાં કરી હતી. હા, કોંગ્રેસમાં કરી, પછી ભાજપમાં માનો કે મંત્રી બન્યા, પણ એવું થયું કે આટલા માટે આટલા વર્ષો કાઢી નાખ્યા. અર્જુનભાઈએ એમની આ ક્ષમતા અને શક્તિ કદાચ ક્યાંક બીજે વાપરી હોત તો જરૂરી નથી કે મંત્રી બનીએ તો જ સમાજની સેવા થાય. વાત સાચી છે. અલ્ટિમેટલી જવાબ એવો આવશે કે તમે પાવરમાં હો, સિસ્ટમમાં હો તો કશું કરી શકો, પણ મને એવું લાગે છે કે જરૂરી નથી કે તમે પાવરમાં હોવ તો જ કરી શકો. એટલે મને એક કિસ્સામાં આ લોકોની દયા આવી કે ઓકે, આટલા વર્ષો એટલા માટે કાઢવાના. સ્વરૂપજી ઠાકોરને અચાનક મંત્રીમંડળમાં સ્થાન મળે છે, ઝડપથી મળે છે. પ્રવીણ માળીને સ્થાન મળ્યું, ગામિતને સ્થાન મળે છે, તો નવા ચહેરાઓને અચાનક મળે છે. વર્ષો જે લોકોએ કાઢ્યા છે એમને ઘરે બેસાડવામાં આવે છે, ત્યારે એક બાજુ ખુશી ને એક બાજુ દુઃખી ચહેરાઓ આપણે જોયા છે. પણ મને એ સમજાયું કે આ લોકોમાંથી શીખવાની જરૂર છે કે જીવનમાં શું ગોલ હોવા જોઈએ. મંત્રી બનવું એટલે શું? તમે મંત્રી બની જાવ તો શું ફરક પડે? હા, એટલે લોકોને એવું લાગે કે માન સન્માન વધી જાય અને પોતાનું કામ થઈ જતું હશે, એટલે એના માટે આટલા બધા વર્ષો ખર્ચી નાખવા એ મને લાગે યોગ્ય નથી. અને જે લોકો પાવરમાં આવવા માટે ખર્ચે એમને કદાચ આપણે ગાંડા લાગતા હોઈશું. પણ તમારો જે મૂળ સવાલ હતો કે મેં ત્યાં શું જોયું, તો તમને વાત કરું છું કે શપથવિધિ કાર્યક્રમ પૂરો થયો,
કે પછી બધા જ લોકો બહાર આવતા હતા બહાર અને આવતા હતા. એમાં એવા મંત્રી પણ બહાર આવતા હતા જેમનું સ્થાન જેમની પાસેથી મંત્રી પદ લઈ લીધું છે. એ લોકોનો એકેને ના મળ્યો. રાઘવજીભાઈ સાથે વાત હા, કરી એમને હતી? મળ્યો. એ હા. અચાનક રેન્ડમલી એટલે એમને આવી ગયા. હું એવા લોકોને મળવા માંગતો હતો કે જે લોકો વર્ષો પહેલા શપથ વિધિમાં આવ્યા હોય હમ. અને બહુ મોટું પદ એમને મળ્યું હોય અને આજે એક એવો સમય હતો કે બાર એ લોકો ઊભા હતા, એમની જોડે કોઈ સેલ્ફી નહોતું લેતું. હા. અચ્છા, સેલ્ફી પરથી મને એક વાત યાદ આવી અને આ સેલ્ફી પરથી મને રીવાબા જાડેજા ગઈકાલે પહેલી વાર મતલબ પહેલી વાર ચૂંટણી લડ્યા, ચૂંટાયા અને મંત્રી બની ગયા છે. અને જ્યારે એ બહાર નીકળતા હતા ત્યારે હજારો લોકો એમની સાથે સેલ્ફી લેવા માટે પ્રયત્ન કરતા હતા. સાથે રવિન્દ્ર જાડેજા પણ હતા. અને રીવાબા જાડેજાનો એક ઇન્ટરવ્યૂ હતો એટલે એને વારે વારે પત્રકાર પૂછે છે કે રીવાબા શું કહેશો અને રીવાબા થેન્ક યુ કહીને આગળ નીકળી રહ્યા હતા. પણ એમની જે ખુશી હતી એ ખુશી એમના મોઢા ઉપર દેખાતી હતી અને એમાં જ એમને ભાનુબેન બાબરિયા મળ્યા અને ભાનુબેન બાબરિયાનું આમ દુઃખ હતું અને આમ રીવાબાની ખુશી હતી. એટલે આ બે મને જે ઓપોઝિટ ચહેરા દેખાય મને ક્યાંક આમ એવું થઈ ગયું કે સાલું પદ મળે માણસ કેટલો ખુશ હોય છે અને પદ જતું રહે તો માણસની સ્થિતિ ભાનુબેન જેવી એટલે થાય. ભાનુબેન મનમાં એવું કહેતા હશે કે રીવાબા તમે પણ એક દિવસની આ તૈયારી રાખજો હા. કે એક દિવસ તમારો પણ આવો આવશે કે તમારે અચાનક રન આઉટ થવું પડશે. તમારો કોઈ જ વાંક નહીં હોય. સામેવાળો નહીં દોડે ને તમે દોડી ગયા હશો અથવા તમે દોડશો ને ઊભા રહી જશે. વાત સાચી છે. તો હવે તમે જાડેજાને યાદ કર્યા તો આપણે ક્રિકેટની ભાષામાં વાત કરીએ તો પોલિટિકલ જે પીચ છે ને રાજનીતિની, એ પીચમાં કોણ ક્યારે ગુગલી ફેંકશે એ રીવાબાને ખબર નથી. ક્યારે ક્લીન બોલ્ડ થવાશે એ ખબર નથી. થર્ડ એમ્પાયર ક્યારે ખોટો નિર્ણય લેશે એ પણ ખબર નથી. અને ક્રિકેટમાં તો સારું છે કે એમાં તમે હવે ટેકનોલોજીના કારણે જોઈ પણ શકો છો કે ખરેખરનો નિર્ણય અમ્પાયરનો સાચો હતો કે નહીં. અહીંયા તો થર્ડ એમ્પાયર જે નિર્ણય લે છે કે તમે કાલે આઉટ અને આજે ઇન. તો એ ભાનુબેન કહેતા હશે કે રીવાબા તમે પણ તૈયારી રાખજો. અને રીવાબાની ખુશી જે છે એ વ્યાજબી છે કારણ કે રાજનીતિ જ કરવા આવ્યા હશે ને જ્યારે આવ્યા હશે ત્યારે. અને હું એટલા માટે કહું છું કે રતિલાલ વર્માને હું જ્યારે બહાર મળ્યો એક સમયે એમનો પણ દબદબો હતો. નીતિનભાઈ પટેલ પણ આ બાજુ ઊભા હતા અને બંને છે ને મજા એ હતી કે જે જ્યાંથી પ્રવેશ હતો ને શપથવિધિ સમારોહનો તો એક જમણી બાજુ બેઠા હતા વ્હીલચેરમાં ને એક ડાબી બાજુ ઊભા હતા. એટલે મેં એ પ્રકારનું થોડું શૂટિંગ કરાવડાયું અને પછી મેં બંનેને પૂછ્યું કે આજે તમને કોઈ શુભેચ્છા આપવા આવતું નથી. તમારી જોડે રીવાબાનું જ મેં એક્ઝામ્પલ આપ્યું હતું. રીવાબાને લોકો સેલ્ફી લઈ રહ્યા છે, શુભેચ્છા પાઠવે છે. શું લાગે છે તમને બંનેને? તો બંનેનું દર્દ જુદી જુદી રીતે છલકાયું અને એ લોકોએ થોડીક સલાહ સૂચન પણ આપી નવી પેઢીને. એમાં નીતિન પટેલે એવું કહ્યું કે આ એક ઘટનાક્રમ હોય છે, કોઈ પણ પાર્ટી હોય, અને પાર્ટી જે આદેશ આપે એ આદેશ તમારે માનવાનો હોય છે. અને જે કંઈ મંત્રીમંડળમાં બધાને સ્થાન મળ્યું હોય સરસ કામ કરે અને ન મળ્યું હોય એમને પાર્ટીના આદેશને માન્ય રાખવાનો હોય છે. તો એમાંથી મને એવી ખબર પડી કે વર્ષો સુધી તમે જે રાજનીતિમાં ખર્ચી નાખો છો, નીતિન પટેલની જો આપણે વાત કરીએ તો એ સમજવાની જરૂર છે કે જ્યારે તમે શપથ લીધા હશે ત્યારે લોકો તમારી જોડે આવતા હશે. આજે લોકો આવતા નથી. તમને ખોટું ના લાગે એટલા માટે કેટલાક લોકો પગે લાગવા આવતા હશે. તો આ વાસ્તવિકતા છે. અને ત્યારે મને એવું લાગે છે કે આ બધા બહુ વામણા છે. આ લોકો આપણાથી બહુ નાના છે, વામન છે. કે એક પદ અને પ્રતિષ્ઠા અને પૈસો એ જ જો તમારું મૂલ્ય કરી નાખે, ધનતેરસના દિવસે વાત કરીએ છીએ તો એની સામે તુકારામ, નરસિંહ મહેતા, નચિકેતા એવા અનેક અવતારો આપણા ત્યાં થઈ ગયા છે જેમની કોઈ વાત કરતું નથી. આજે નચિકેતા, તુકારામ ને નરસિંહ મહેતાને, સોક્રેટિસને આપણે યાદ કરીએ. સોક્રેટિસને એ રાજા સલાહ લે કે શું કરવું જોઈએ અને સોક્રેટિસ ઘરે જાય તો શાકભાજી લેવાનું ભૂલી જાય. એને શાકભાજી લેતા નહોતું આવડતું, નેગોશિએશન જેને આવડતું નહોતું, એને રાજ કેમ ચલાવવું એ આવડતું હતું. આપણી પરિસ્થિતિ જુદી છે. આપણા ત્યાં જુદા લોકો રાજ કરે છે. એટલે સોક્રેટિસ જેવા લોકોની જરૂર હતી. ત્યારે ત્યાંનો જે રાજા હતો એ સોક્રેટિસના ઘરે આવ્યો અને એના વાઈફને કીધું કે આ માણસ તમને ભૂખ્યા રાખશે, ઘરે તો પૈસા છે નહીં તમારી જોડે. એટલે ધીમે કરીને ત્યાં એ વખતનું જે કંઈ ચલણ હશે એ દ્રવ્યતા છોડી દે છે અને એ રીતે કે ભૂલી ગયા અમે એમ. સોક્રેટિસને ખબર પડી એટલે રાજાને કીધું કે તમે ભૂલી ગયા છો એમ. તો કે ના, હું તમારા માટે છોડીને ગયું કે ના, મારી જરૂર નથી. એટલે એવા લોકો થઈ ગયા કે જે રાજ્યાશ્રિત નહોતા
પણ રાજ કેમ કરવું એવી સલાહ આપી શકતા એટલા માટે કે એ લોકો લક્ષ્મીની મહત્વ સમજતા હતા. આપણે ધનતેરસના દિવસે વાત કરીએ છીએ, એમના માટે પૈસા અને લક્ષ્મીમાં ફરક હતો. તો સત્તામાં માત્ર પૈસાદાર બનવા માટે તમે આવો છો. મેં ગઈકાલે એક વિડીયો એવો પણ બનાવ્યો કે પાર્કિંગમાં અને શપથવિધિ સમારોહની બહાર ગાડીઓ મેં બતાવી કેમેરામાં, જે બધી મોંઘી કાર હતી. તો મેં સમજાવ્યું કહું કે શા માટે મંત્રીમંડળમાં સ્થાન મેળવવા માટે આટલી બધી મહેનત કરવી પડે છે, કારણ કે ગાડી મોટી જોઈએ છે. ના પણ ગાડી મોટી, અને બીજી વસ્તુ તમને કહું કે લોકો એટલા માટે પણ કદાચ પોલિટિકલ પાર્ટી સાથે જોડાય છે કારણ કે એ લોકોને એવું લાગે છે કે આ પૈસા કમાવાનું એક શોર્ટકટ છે. તમે જ્યારે કોઈ ભારતીય જનતા પાર્ટી સાથે, એટલે સત્તા પાર્ટી સાથે જોડાવ છો, એ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, જે પણ સત્તામાં પાર્ટી હોય એની સાથે તમે જોડાઓ, ત્યારે એવું કહેવાય છે કે કાર્યકર્તા સાયકલ ઉપર પહેલા ભારતીય જનતા પાર્ટીની ઓફિસે આવતો હોય કે અન્ય પાર્ટીની ઓફિસે આવતો હોય, એ કાર્યકર્તા 5-7 વર્ષની અંદર ફોર્ચ્યુનર લઈને આવતો થઈ જાય છે. 10 જ વર્ષમાં એવું તો એ શું કરી નાખે છે? એ 10 વર્ષ, કારણ કે 10 વર્ષ દરેક પોતાની જીવનમાં મહેનત તો કરતો જ હોય છે. એ 10 વર્ષમાં એવું તો એને શું કર્યું? એટલે દરેક નેતાઓને તમે જોવા, હવે જે નેતાઓ મંત્રી પદ ઉપરથી ઉતરી ગયા છે, કદાચ એમની તમે એસેટ જોવા જશો ને તો તમને ખબર પડશે કે 2.5 વર્ષમાં તો આ નેતાએ કેટલું કમાઈ લીધું. એટલે એવું નથી કે આપણને નેતાઓની કમાણીથી જેલસી થાય છે, પણ વાસ્તવિકતા એ છે કે જ્યારે ગુજરાતના લોકોની સ્થિતિ ખરાબ હોય, ગુજરાતમાં રોડ રસ્તાની સ્થિતિ ખરાબ હોય, પુલ તૂટી જતો હોય અને એમાં જો 27 લોકો મરી જતા હોય, તો એ નેતાઓએ શરમથી મરી જવું જોઈએ. એટલા માટે મરી જવું જોઈએ કે ભાઈ તમે પૈસા લો એની સાથે કોઈને વાંધો નથી, પણ કમસે કમ જે કામ થાય છે એ કામ તો પ્રોપર કરાવડાવો. તમારું બજેટ જાય છે, આ પૈસા એ ટેક્સના પૈસા છે, જનતાના પૈસા છે, કેમ ત્યાં આગળ કામ નથી થતું? સો એ નેતાની એક મોરલ રિસ્પોન્સિબિલિટી નથી હોતી? એટલે નેતાઓનો વાંક મને ઓછો લાગે છે, આમાં પ્રજાનો વાંક છે. પ્રજા જે પ્રકારની હશે એવા નેતા થશે. પહેલા જુદી પરિસ્થિતિ હતી કે નેતા હોય તેવી પ્રજા હોય. અત્યારે પ્રજા 27 સભ્યો સાથેનું પૂર્ણ કદનું મંત્રીમંડળ આપણે શબ્દ વાપરીએ છીએ. બિલકુલ 27 મોત આપણે ભૂલી ગયા. તો એ ભૂલી ગયા એમાં આપણો વાંક છે. પણ દિનેશભાઈ, મને એક વાત એ કહો કે ખરેખર તમને એવું લાગે છે કે 27 મોત એ ત્યાં આગળ બ્રિજ તૂટ્યાની હોય, વડોદરા પાસેનો જે બ્રિજ હતો એ બ્રિજ તૂટવાની હોય, કે પછી મોરબીમાં 135 લોકોના બ્રિજ તૂટવાથી મોત હોય, કે હરણીકાંડ હોય, કે TRP ગેમ ઝોનનો કાંડ હોય, આ બધી જ જગ્યાએ જે રીતે લોકો અહીંયા આગળ ઘટનાઓના શિકાર બન્યા, મંત્રીઓના ચહેરા બદલ્યા, એટલે શું લોકો આટલું જલ્દી ભૂલી જાય છે? મને ઘણીવાર આ સવાલ થાય છે કે સાલું લોકોની મેમરી કેમ આટલી શોર્ટ ટર્મ છે? એટલા માટે હું લોકોનો વાંક કાઢું છું આ કિસ્સામાં, નેતાઓનો વાંક નથી. નેતાઓને ખબર પડી ગઈ છે, નેતાઓને એટલો બધો ડર નથી કે આપણે એમના વિશે એનાલિસિસ કરીને એમની સંપત્તિ લોકોને દેખાડીશું. હવે હર્ષભાઈ માટે સારા સમાચાર એ છે કે ગઈકાલે આપણને પેલી પ્રોફાઇલ મળી આમાં મિનિસ્ટરની, એમાં 9 પાસ છે. કારણ કે ગોપાલ ઇટેલે હંમેશા 8 પાસની વાત કરે છે, એટલે ગોપાલ ઇટેલે ત્યાં ખોટા છે. અહીંયા 9 પાસ છે, એટલે ગોપાલભાઈને કરેક્ટ કરવું પડશે. કોઈ અર્થ નથી આ પ્રકારની વાતોનો. હું એટલા માટે ગઈકાલે અમારી કોકની સાથે વાત થતી હતી ને, તો આ 9 પાસ ઉપરથી એવું બોલવામાં આવ્યું, એટલે એ વ્યક્તિએ મને એવું કીધું પણ કે બેન, એજ્યુકેશન કોઈ માયને નથી રાખતું, તમે ના ભણ્યા હોય તો રાજનીતિમાં જતું રહેવું જોઈએ. હું પણ જુદી રીતે પણ જોઉં છું કે ઘણીલા બહુ હોશિયાર લોકો પણ કંઈ ના કરી શકે. એવું પણ બને કે કુબેર ઇન્ડોર PhD હતા, કશું ના કરી શકે, કશું ના કર્યું. અને રવિન્દ્ર જાડેજાએ એ સાબિત કરી દીધું આજે કેવી રીતે આપણે વાત કરીએ. પણ હર્ષભાઈ 9 પાસ હોવા છતાંય જો સરસ કામ કરી લે તો મને લાગે છે કે અગત્યનું નથી તમે કેટલું ભણ્યા છો. એટલે આપણે ગોપાલ ઇટાલિયા જે પોલિટિકલી સ્ટેટમેન્ટ કરે આપણે નહીં કરીએ કે તમે માત્ર 9 પાસ. કારણ કે હું 10 ધોરણમાં મને ખ્યાલ છે હું કઈ રીતે પાસ થયો. મારે અંગ્રેજીમાં 35 છે, મારે વિજ્ઞાનમાં 37 છે, મારે ગણિતમાં 45 છે. એટલે હવે એવું નથી કે હું બહુ હોશિયાર હતો કે ઠોઠ હતો, પણ મને એવું હતું કે મારે બહુ ભણવું નથી, મને કંઈક જુદું કામ ગમતું હતું. મને ડ્રોઈંગ ગમતું હતું, મને લખવું ગમતું હતું. તો હર્ષભાઈ માત્ર 9 પાસ છે તો એ કદાચ મને લાગે છે કે એવું આપણે ન માની લઈએ કે નહીં સારું કામ કરી શકે. એ સારું કામ કરી બી શકે, એમની કોઠા સુધી ઘણું બધું સારું કરી શકે. કારણ કે અહીંયા તો કોઠા વિંધવાના હોય છે, એટલે એ વધારે કામ આવે છે. રવિન્દ્ર જાડેજાએ મીડિયાને સ્ટેટમેન્ટ આપ્યું છે કે રીવાબાને જ્યારે એજ્યુકેશન મિનિસ્ટર બનાવ્યા છે તો શુભેચ્છા. અને એમને એવું પણ કીધું કે ભૂતકાળમાં ગુજરાતમાં
શિક્ષણને લઈને ઘણું બધું થવું જોઈતું તે થયું નથી. શિક્ષણ માટે ઘણું બધું થવું જોઈએ. અને સાચી વાત છે, શિક્ષણ એ આપણું આવતીકાલનું ભારત તૈયાર કરે છે. પ્રાથમિક શાળાથી લઈને શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે. એ જગ્યાઓ હવે કાયમી શિક્ષકો ભરવાની જવાબદારી રીવાબાની છે. કારણ કે જાડેજાએ ખુદ કહ્યું છે આજે બિલકુલ કે શિક્ષણમાં સ્તર નીચું ગયું છે. તો ડિંડોરને કેમ ગાડી મૂક્યાની તમારે સમજી લેવું જોઈએ કે ડિંડોર એટલા માટે ક્લીન બોર્ડ થયા છે કે રવિન્દ્ર જાડેજાએ આજ સ્ટેટમેન્ટમાં કહી દીધું કે ભૂતકાળમાં શિક્ષણમાં ગુજરાતમાં સારું કામ થયું નથી. હવે રીવાબાએ પણ જાડેજાની વાત યાદ રાખીને શિક્ષણમાં સારું કામ કરવું પડશે. કાયમી શિક્ષકોની ભરતી કરવી પડશે. પત્રકાર છીએ, આપણી આ ફરજ છે, એટલે આ સમાચાર આપણે વારંવાર આપીશું. ભરતી નહીં થાય તો પણ આપીશું, ભરતી થાય તો બીજા મુદ્દે આપીશું. પણ વાસ્તવિકતા એ છે જે આપણે લોકોને કહેવું પડશે. ટ્રેડિશનલ મીડિયામાં ત્યારે આપણે એવું માનતા હતા કે આપણે આટલું કહીને છૂટી જવાનું, એવું ના હોય. આપણે રાજકોટના એ લોકોને કહેવું પડશે કે જ્યારે તમારે ત્યાં મેળો આવ્યો જન્માષ્ટમીનો, તો તમે આગ્રહ કેમ રાખતા હતા કે ના અમારે રાઈડ જોઈએ છે? વાત સાચી છે. એટલે દુર્ઘટના તો થાય છે ને. અને તો ગેમ ઝોનમાં જ્યારે દુર્ઘટના થાય છે તો તમારે જાતે નક્કી કરવાનું છે કે સરકાર કશું કરે કે ના કરે. સરકારને બે રીતે ડર છે તમારો, કારણ કે તમારી પાસે વોટ પણ લેવા છે. રાજકોટનો મેળો એટલો બધો પોપ્યુલર છે ત્યાં, એટલે હવે તમને તમારા બાળકોને તમારે રાઈડમાં બેસાડીને તમારે જો મારી જ નાખવાના હોય તો સરકાર શું કરે? નવરાત્રીમાં ડોમ કોન્સેપ્ટ આવ્યો ને વરસાદના કારણે, આવતા તમે જુઓ કે ડોમનો કોન્સેપ્ટ ડબલ થઈ જશે. આ ડોમમાં જો આગ લાગે તો શું કરવાનું? અને કેટલી પબ્લિક રહેતી તો સરકાર જવાબદાર છે? સાચી છે. બિલકુલ સરકાર જવાબદાર નથી. ત્યાં બિલકુલ સરકાર જવાબદાર નથી. એટલા માટે કે તમારે જ જઈને ત્યાં નાચવું છે, કૂદવું છે ગરબામાં. તમને એ વિચાર નથી આવતો કે આટલા બધા લોકોમાં એસી થોડું કામ કરે. અને ડોમમાં જો કશું બન્યું તો બહાર કઈ રીતે નીકળવાનું? એટલે પ્રજાએ પણ સમજવાની જરૂર છે ને. નેતાઓ બહુ સારી રીતે સમજે છે કે પ્રજાઓને આવું કશું યાદ જ રહેતું નથી. તમે આજે બહાર જઈને પૂછો તો 4-5 નામ જ ખાલી મંત્રીમંડળના યાદ હશે. એમને ખબર જ નથી કે એમના ઉપર રાજ કોણ કરે છે. જ્યારે તમને ખબર ના હોય ને કે તમારા ઉપર રાજ કોણ કરે છે, દુર્યોધન અને અર્જુન બંનેને જ્યારે સૈન્યની ફાળવણીની વાત આવી ત્યારે દુર્યોધન જોડે કેમ સેના મોટી હતી? જો કૃષ્ણ ખુદ સાથે હોય તો તેની પ્રજાને કેમ ખબર નથી પડતી કે અર્જુનની જોડે આપણે ઊભું રહેવું જોઈએ? કારણ કે દુર્યોધને બહુ સરસ કામ કર્યું હતું. એને પ્રજાને તહેવારોમાં મગ્ન રાખી હતી. એ એટલા બધા એટલે એક નિયમ છે. આ તમારી દિવાળીનો આપણે જ્યારે શૂટ કરી તો પાછળ માહોલ જો તન અને મન બંનેને ગમે છે, એક વાઇબ્રેશન પોઝિટિવ આવતા હોય છે. તો દુર્યોધને સરસ કામ કર્યું હતું કે એની પ્રજાને તહેવારોમાં મસ્ત રાખી હતી. એટલે તમને ખબર જ ના પડે. મથુરામાં કંસને શા માટે દહીં નહીં મોકલવાનું એ સમજાવતા કૃષ્ણને વર્ષો લાગ્યા હતા. સમજાતું જ નતું શું કામ નહીં મોકલવાનું. પછી મટકી ફોડવાની પરંપરા શરૂ થઈ. આપણે જુગાર રમીએ છીએ કૃષ્ણના નામે, તો હર્ષભાઈને ક્યાં કઈ કહેવાની જરૂર છે કે જુગાર ચાલે છે ને હર્ષભાઈ ધ્યાન કેમ નથી આપતા? કૃષ્ણએ સુભદ્રાને બગાડી દેવા માટે અર્જુનને જ્યારે કીધું કે લઈ જા, ત્યારે એમને ખબર હતી કે બલરામને મારા ફેસ કરવાના છે. તો પછી બલરામને જ્યારે કૃષ્ણએ ફેસ કર્યા હશે ત્યારે કેટલો સમય ગયો હશે કે મેં શા માટે સુભદ્રાને કીધું કે તું લઈ જા? કારણ કે સુભદ્રા જો અર્જુન જોડે નહીં જાય તો વર્ષો પછી ધર્મ અધર્મની લડાઈમાં અભિમન્યુ ક્યાંથી આવે? હા, અને બહુ મોટું નુકસાન જશે. એટલે બલરામને કન્વિન્સ કરવા કૃષ્ણને બહુ વાર લાગી હતી. આપણે કૃષ્ણ કયો બતાવ્યો કે એ તો કાનો હતો. એટલે શું કાનો હતો એટલે શું? જે લોકોને એકથી વધારે સ્ત્રીઓ સાથે સંબંધો રાખવા છે એ લોકો શું કહેવાય? તો કાનુડા જેવો છે. જુગાર તો કે કાનુડો રમતો હતો ને આપણે રમવામાં શું વાંધો છે? પણ એને જે કંઈ રણ છોડવાની વાત આવી હતી ને, કૃષ્ણએ રણ છોડી દીધું. રણ એટલા માટે છોડ્યું હતું કે જો એ વખતે રણ ન છોડે તો ત્યાંના લોકો માટે બહુ ખરાબ પરિસ્થિતિ આવવાની જરૂર હતી. તો કૃષ્ણએ એ પણ સહન કર્યું છે કે રણ છોડી દેવાની વાત આવી તો રણ છોડી દીધું. એટલે જે પ્રજા કૃષ્ણને ના સમજી હોય એ પ્રજાને સમજાવવામાં હર્ષબેન કેટલી વાર લાગે? ભૂપેન્દ્રભાઈને કેટલી વાર લાગે? કશું વાર ના લાગે. સવાલ હર્ષભાઈનો ભૂપેન્દ્રભાઈનો નથી. પ્રજાને એટલા માટે હું આ કહું છું, નહીં ગમે એમને, પણ પ્રજાનો જ વાંક છે. આ બોટાદમાં થયું તો એક પણ ખેડૂત બહાર નીકળ્યો? ગુજરાતના એક પણ વિસ્તારમાંથી એક પણ ખેડૂતે બહાર આવીને એવું કીધું કાલથી અમે અમારું અનાજ તમને નહીં આપીએ?
એક પણ ખેડૂતે આવેદનપત્ર આપ્યું બહાર આવીને? એક પણ ખેડૂતે વિરોધ કર્યો સોશિયલ મીડિયામાં પણ? સમજાવું કહું છું તમને? બિલકુલ. આમ આદમી પાર્ટીને ખબર છે કે તમારે 2027માં વિધાનસભામાં ફોર્ચ્યુનરમાં જવું હોય ને તો અત્યારે ગાડામાં બેસવાની જરૂર છે ખેડૂતના. આમ આદમી પાર્ટી વાળા કઈ પ્રેમ કરે છે? ના, પ્રેમ કરે જેવું બિલકુલ નથી. એમને એવી ખબર પડી ગઈ છે કે ખેડૂત એક એવો વર્ગ છે કે જે વર્ગને તમે જો તમારી પડખે લઈ લો, કારણ કે શહેરી વિસ્તારમાં આમ આદમી પાર્ટી માટે અઘરું છે. હજુ શહેરી વિસ્તાર તો કોઈ પણ કોંગ્રેસ માટે પણ એટલું જ અઘરું છે. એટલે આ લોકોએ સૌરાષ્ટ્ર અને ખાસ તો ખેડૂતોને કેન્દ્રમાં રાખ્યા છે. એટલે અત્યારે ભલે ગાડામાં બેસી, ભવિષ્યમાં ગાડીમાં બેસીને વિધાનસભા આવવાની વાત છે. તો સવાલ એ છે કે બાકીના ખેડૂતોને કશું થયું? હું પણ પોતે ખેડૂત છું, હું ખેડૂત જ છું, તો મને કેમ એવું ના થયું કે મારે વિરોધ કરવો જોઈએ વિધાનસભાની સામે જઈને? 100% સાચી વાત. એટલે સરકારનો આમાં કોઈ વાંક નથી. મંત્રીમંડળને આ એટલા માટે બધું કરવામાં આવે છે, હું સમજુ ત્યાં સુધી કે મહત્વ વધે છે. અચાનક કે ને કે આજે આ મંત્રી બનાવી દીધું, મજા નથી. આ તો મીડિયા 5 દિવસ આપણે ચલાવીએ કે સંભવિત ઉમેદવારો આ છે, પછી પેલું કંઈક અવાજ પાછળ કરીએ ને ટીવીમાં તો અવાજ થતો હોય છે, સાયરન વાગે. એ કેવું લાગે છે તમને જ્યારે ટીવીમાં તમે જોવો છો કે આ સંભવિત ઉમેદવારોની લિસ્ટ છે, છેલ્લી ઘડીએ બદલાઈ ગયું લિસ્ટ અને આ થવાનું છે ને તેવું થવાનું છે, અને એકચ્યુઅલી આમાંથી કશું જ ના થતું હોય? અને થવાનું હોય તો શું ફરક પડે? હા, કાલે શાકભાજી વેચવાવાળા ભાઈ સાથે મેં વાતચીત કરી, દર મહિને કેટલું કમાય છે? તો કે 15,000. તો બધું મંત્રીમંડળના કોઈ સમાચાર મને કે ખબર જ નથી. કોમન મેનને કશું ખબર નથી. મંત્રીમંડળના સમાચારોમાં એ લોકોને રસ છે જે લોકોના વ્યવસાયો નેતાઓ સાથે જોડાયેલા છે, કોને કયું ખાતું મળશે જેથી આપણને ખબર પડે કે હવે શું કરવાનું છે. કેટલાક લોકોને બદલી કરાવવાની છે તો રાહ જુઓ કોણ આવે તો આપણે બદલી માટે પ્રોસેસ કરીએ. એટલે બહુ પર્સન્ટેજ વાઇઝ બહુ ઓછા લોકોને મંત્રીમંડળમાં રસ હોય છે, અને એક બહુ મોટો વર્ગ છે કે જેનું રસહીન જીવન છે, એને જીવનમાં જ રસ નથી, તો પછી મંત્રીમંડળમાં ક્યાંથી રસ હોય? એટલે આ પરિસ્થિતિની અંદર એવું નથી કે નેતાઓ જવાબદાર નથી, પણ સૌથી વધારે આપણે જવાબદાર છીએ. નેપાળમાં જે કંઈ બન્યું એનાથી સાબિત થયું છે કે જ્યારે પ્રજા જાગે ત્યારે બધા ભાગે. એટલે પ્રજા જાગશે ત્યારે જ ખબર પડશે. બીજું, આપણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હજુ સત્તામાં નથી એટલે એવું લાગે છે કે ભાજપ સત્તામાં છે, એ લોકો આવશે ત્યારે શું કરશે કોને ખબર? એ આવું જ કરશે તો એવું પણ લાગે કે ત્યારે એવું લાગે લોકોને કહું કે આના કરતા ભાજપ સારું હતું, એવું પણ બને, એવું પણ બની શકે. 100% સાચી વાત. એટલે હું એવું માનું છું કે બહુ રિયાલિટી અને વાસ્તવિકતા એ છે કે તમારે રોજ દિવાળી તમારા ઘરે તમારે અનુભવી હોય ને તો તમારે જાતે દીવા કરવા પડે. તમારા દીવા નેતાઓ આવીને કરી જશે ને, એ મને એ વાતમાં કંઈ શક્યતા લાગતી નથી. એટલે એક લોકશાહીના ભાગરૂપે મત પણ આપવાનો, પણ તમને એવી ખબર હોવી જોઈએ કે આપણો ઉદ્ધાર આપણે જ કરવાનો છે. અને કેટલાક કિસ્સામાં સરકારનો વાંક નથી. મેં એવું જોયું છે કે એક ખોટી સહાય લેવા માટે ખોટા ફોટો પાડીને પણ સરકાર જોડે આપણે લોકો સહાય લેતા હોય છે. એ દર વખતે સરકારનો જ વાંક કાઢવો એ યોગ્ય નથી. પણ એવા કેસીસ તો બહુ ઓછા થાય છે દિનેશભાઈ. હા બિલકુલ. આપણે હવે આમાં એવું લાગશે કે ભાજપના, આમાં પછી કોમેન્ટમાં એવું હશે કે તો ભાજપ વાળા લાગે છે દિનેશભાઈ. આપણો પ્રોબ્લેમ એ છે, જો ભાજપને કહીએ તો કે આમ આદમી પાર્ટીના છો, આમ આદમી પાર્ટીને કહીએ તો કે તમે કોંગ્રેસ અથવા તો ભાજપના હશો, એટલે આપણે તો ખરેખર. એટલે આમાં તો કેવું છે કે આપણે નિષ્પક્ષ વાત કરતા હોઈએ તો કોકને એવું લાગે છે કે ભાજપ વાળાને લાગે કે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ વાળા છે, કોંગ્રેસ વાળાને એવું લાગે કે ભાઈ આ તો આ લોકો વાળા છે અને આ લોકો આવી જ રીતે કરે. અલ્ટિમેટલી છેલ્લે એવું થાય છે કે ગાળો તો પત્રકારો જ ખાતા હોય છે. હું તમને એટલે જ કહું છું કે ખરેખર પ્રજાનો વાંક છે, અને પ્રજા જ્યારે હિસાબ માંગશે ને તો જ આ લોકોને હિસાબ આપવો પડશે. આપણે બૂમ લઈને કાંતિ અમૃત્યા માનો કે આવે છે રાજીનામું દેવા માટે, ત્યારે મેં જોયું મીડિયા જે રીતે કવરેજ કરતું હતું, કેમેરામેન દોડતા હતા પાછળ પાછળ. હવે પડી જઈએ તો શું? સીડી જે છે વિધાનસભાની, હવે એમને સીડી ચડીને ત્યાં અંદર જવું છે, આપણે કંઈ ખરું? તો આપણે પત્રકારોએ શું કરવાની જરૂર? કાંતિભાઈ તમારે ઇન્ટરવ્યુ આપવો તો અહીંયા ઉભા રહી જાઓ, બાકી નહીં લઈએ. વાત સાચી છે, પણ તકલીફ બી આપણામાં જ છે ને, પત્રકારોમાં જ તકલીફ છે. પત્રકારોની અંદર બહુ ઓછા લોકો આ જાણતા હશે, એટલે સામાન્ય જનતા તો બહુ જ ઓછી જાણતી હશે કે પત્રકારોમાં પણ હવે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના સ્પોક્સ પર્સન લોકો થઈ ગયા છે, ક્યાંક સરકારની વાહવાહી જ કરવી એ જ કામ. સરકાર સરસ કામ કરે ને તો તે દિવસે કેવું પડશે. હા,
પણ સરકારનું કામ ખોટું હોય અને ખોટું ડિસિઝન લીધું હોય તો જનતાના હિતમાં પત્રકારે એ પણ તાલ ઠોકીને કહેવું જોઈએ કે આ ખોટું છે. પત્રકારોએ ખાલી શું કરવાની જરૂર છે જેમાં હું કહીશ, અને કદાચ મને ખ્યાલ નથી, મારી જૂની પોસ્ટ મારે ચેક કરવી પડશે કે મેં કોઈ નેતા સાથે કદાચ ફોટો મૂક્યો હોય, કોઈ સારા ઈરાદા સાથે મૂક્યો હશે, પણ આજે કોઈને મંત્રીમંડળમાં સ્થાન મળે અને મારા કોઈ જૂના મિત્ર હોય અને એમને મળ્યું હોય તો હું ફોટો પોસ્ટ નહીં કરું. વાત સાચી છે. હું એમને અભિનંદન આપીશ. હું જ્યારે પત્રકાર તરીકે મારા સોશિયલ મીડિયામાં ફોટો મૂકીને અભિનંદન આપું છું ત્યારે બહુ સ્પષ્ટ મેસેજ જાય છે કે પત્રકાર કરતા પણ તમને મંત્રી મોટા લાગે છે. અને પત્રકારથી જ્યારે તમને કોઈ મોટું લાગવા માંડે ત્યારે તમારે સમજવાનું કે પત્રકારત્વનું જે સ્તર છે એ બહુ નીચું ગયું છે, એ નાનું થયું છે. 100% સાચી વાત. પણ આપણે ત્યાં તો પીડા એ છે ને કે પત્રકારોને જ રાજનીતિમાં જવું છે. ઘણા બધાને ટિકિટ લેવી છે. 2027માં એવું પણ બને કે આપણે એમની બાઇટ લેવા દોડતા હોઈશું. જો હું તો નહીં દોડું, પણ 2027માં એવું બને કે આપણે પાછી એમની બાઇટ લેવી પડે. વાત સાચી અત્યારે ઈસુદાન એક જ છે, 2027માં ઘણા બધા હોય. એટલે ઈસુદાનથી શરૂ કરીને લાઈન તો લાંબી છે. પણ એક વાત મારે એ બી જાણવી છે તમારી પાસેથી દિનેશભાઈ, કે જે રીતે આખી રાજનીતિ ચાલી રહી છે અને એમાં પણ જે અલગ અલગ મુદ્દાઓ છે, એમાં ખેડૂતોનો મુદ્દો હોય કે યુવાનોનો મુદ્દો હોય, બેરોજગારીનો મુદ્દો હોય, આ બધા મુદ્દામાં ક્યાંક નવું મંત્રીમંડળ કે ક્યાંક નવી સરકારથી કોઈ પરિવર્તન આવશે ખરું? એવું લાગે છે કે થઈ શકશે? પરિવર્તન લાવવાની પ્રજાની જરૂર નથી. પ્રજાને ખાલી એટલું જ જોઈએ છે કે જ્યારે વોટિંગ આવશે ને 2027માં, જ્યારે પ્રજાને કેવું છે કે તમે કરો, અમારા વિસ્તારમાં પાણી ભરાવે તો તમે આવો, તમે ડૂબી જાઓ. એમ અમારે તમને, આ તો હવે ઠીક છે વોટ્સએપનો જમાનો છે એટલે કદાચ તમને વિડીયો મોકલી આપે, ભૂતકાળમાં આપણે જઈએ, કવર કરીએ, પછી પૂરું. એમને કશું નથી બોલવું, એટલે એમને આપણી જોડે જ બધું કામ કરાવવું છે. ત્યાં સુધી વાંધો નથી. તો તમે જે બદલાવની વાત કરો છો, તો બદલાવ એટલા માટે નહીં આવે, જો ખરેખર બદલાવ આવતો હોત તો મંત્રીમંડળ બદલવાની જરૂર નથી. 100% સાચી વાત. જો બધું બરાબર ચાલતું હોત તો શા માટે મંત્રીમંડળ બદલાય છે? અને મંત્રીમંડળ બદલાય છે એનો મતલબ એ થાય છે કે બધું બરાબર નહોતું ચાલતું. પ્રજાના હિતમાં તમે મને સવાલ કરો તો મને બહુ, એટલે પ્રજા તો ભૂલી ગઈ છે ગઈકાલથી. આપણે આજે ચર્ચા કરીએ છીએ. પ્રજાને તો ખબર જ નથી. એને તો દિવાળીમાં ક્યાં ફરવા જવું, નેટફ્લિક્સમાં કયો નવો શો આવ્યો છે, એ બધું એના મગજમાં છે અત્યારે. મંત્રીમંડળમાં કોણ માળી છે ખબર નથી, પણ એને ખબર છે કે આપણો તો આ જે બગીચો છે એના અમે ફૂલ છીએ, એમાં કોઈ પાણી આપે તો ઠીક છે ખીલવાનું, અને જો માળી પાણી ન પાય તો કરમાઈ જવાનું. પણ એમને કશું કહેવું જ નથી કે અમે તમને ખીરવી દઈશું, એમ અમે કરમાઈ જઈએ પહેલા. એટલે પ્રજા છે. એટલે પ્રજાની બહુ વાસ્તવિકતા મેં તમને કીધી કે પ્રજાને જો ખરેખર એવું ચિંતા હોત ને તો આવું ન થાય. મંત્રીમંડળ તમે કેમ બદલો છો એ મને સમજાતું નથી. એટલે મને ક્યાંક એવું લાગ્યું કે ભાઈ, જે એઝ અ પત્રકાર જ્યારે ચર્ચા થતી હોય ત્યારે આપણને એવું લાગે કે એક એન્ટી ઇન્કમ્બન્સી જે ઊભી થયેલી છે, આ એન્ટી ઇન્કમ્બન્સી દૂર થાય, નવા ચહેરા આવે, નવો ચહેરો આવે એટલે લોકોને ભૂલાઈ જાય કે દિનેશભાઈએ આ કર્યું હતું, ગોપીબેન આવી ગયા છે એની જગ્યાએ, એટલે ગોપીબેન નવી ઘોડી નવો દાવ. હા તો સાચું ને, હું કહું છું કે લોકો ભૂલી જાય છે, આ લોકોને યાદ છે. આ લોકોને યાદ છે. કુબેર ડિંડોરને મેં જ્યારે કાલે સવાલ કર્યો તો મને શુભેચ્છા આપવા માંડી. એ બધાને તમને શુભેચ્છા, મને શાની શુભેચ્છા? આ જગદીશ વિશ્વકર્માના પૈતૃક ગામમાં એમના પપ્પાના નામે એક સરસ સ્કૂલ બનાવી છે એમના મોટા ભાઈએ, જે આ દુનિયામાં છે, અને હું કવર કરવા ગયો હતો એ વખતે મારી યુટ્યુબ ચેનલ માટે, વિશેષ વિથ દિનેશમાં. ત્યારે જગદીશ કર્મા, પ્રફુલ પાનસેરી ને બધા પહેલી વાર મળ્યા. ત્યારે કુબેર ડિંડોર પણ હતા. તો કુબેર ડિંડોરને મેં કહ્યું કે આ પ્રકારનું થવું સમાજમાં કેમ જરૂરી છે? માત્ર સરકાર કરશે તો નહીં ચાલે. આવા કેટલાક શ્રેષ્ઠીઓએ પણ જવાબદારી લેવાની જરૂર છે કે જે ગામમાંથી આપણે આવ્યા અને અહીંયા પહોંચી ગયા તો એ ગામને સારી શાળા મળે, એ આપણી જવાબદારી છે. તો કુબેર ડિંડોર કે મને સમય નથી ઇન્ટરવ્યુ આપવાનો, તમારે મીડિયાવાળાને તો ગમે ત્યાં પૂછી લેવાની ટેવ છે મને કે. ત્યારે જ મેં કીધું મારી આ જે ટેવ છે ને પોઝિટિવ જર્નાલિઝમની, એટલે તમે ઊભા રહેતા નથી. હમણાં એક એવી જો મેં સ્ટોરી કરી હોત કે જગદીશ વિશ્વકર્માએ જે જગ્યાએ એના પરિવારે પૈસા આપીને સરસ બિલ્ડિંગ બનાવી આપી, એ બિલ્ડિંગમાં શિક્ષકો નહીં હોય તો બાળકો ભણશે ક્યાંથી?
શિક્ષકો તો ઓછા જ હશે. ગુજરાતની કોઈ પણ સ્કૂલમાં તમે શિક્ષકો છે જ નહીં. પહોંચી જાઓ તમે, વિદ્યાર્થીઓ સામે શિક્ષકોની ઘટ તો હશે. બિલકુલ. ત્યારે મેં જગદીશ વિશ્વકર્માને કહ્યું હતું કે તમારા મિત્રને એવું કહેજો કે આજે તો એક જુદા એંગલથી સ્ટોરી કરવા આવ્યો છું, કારણ કે તમારા પરિવારે સરસ કામ કર્યું છે, નવી સ્કૂલ આપીને ગામને, અને તમારા બાળકો તો ભણવાના નથી પાછા, તમે તો બધા અમદાવાદ છો. ત્યારે આ શિક્ષણ મંત્રીને એટલી ખબર નથી પડતી કે પત્રકાર કયા હેતુથી મને સવાલ કરે છે. એટલે એ શિક્ષણનો અભાવ મને ત્યારે જ લાગ્યો હતો. પણ એટલે મારા માટે બહુ દુઃખની વાત એમાં સૌથી વધારે આમ દુઃખની વાત કહો કે સારી વાત કહો, કુબેર ડિંડોર ગઈ જે મંત્રીમંડળ હતું એ મંત્રીમંડળમાં સૌથી વધારે ભણેલા નેતા હતા, પીએચડી થયેલા હતા, ડોક્ટર કુબેર ડિંડોર હતા. એટલે તમે એ વિચાર કરી લો કે જો પીએચડી અને એ પણ એટલે ડોક્ટર એટલે નોર્મલ એમબીબીએસ ડોક્ટર નહીં, પીએચડી ડોક્ટર હતા, તો એમને ક્યાંક તો સ્ટડી કરેલી હશે ને. અને સૌથી વધારે એક્સપેક્ટેશન બી મને એમની પાસેથી જ હતી કે કુબેર ડિંડોર સારું કામ કરશે, શિક્ષકો માટે કામ કરશે, કારણ કે પોતે પીએચડી થયેલા છે, એમને વેલ્યુ ઓફ એજ્યુકેશન હશે. પણ કુબેર ડિંડોરને કદાચ એ જ નહોતું. અને જે રીતે શિક્ષકોને પછી ઢસેડવામાં આવતા હતા, ટેટ ટાટના ઉમેદવારોને મારવામાં આવતા હતા, એ લોકો બિચારા વારે વારે આંદોલન કરે, અને આંદોલન કરીને સ્થિતિ એવી ઊભી થાય કે એ લોકો ત્યાં આંદોલન કરે, પોલીસ ડિટેન કરે, પછી છૂટે એટલે બિચારા અહીંયા ઇન્ટરવ્યૂ આપવા આવે ને, એટલે હું એ લોકોને બેસાડું, પાણી બાણી પીવડાવું, ચા માટે પૂછું કે યાર તમે લોકો સવારથી કંઈ ખાધું પીધું નહીં હોય, તમે ચા પીવો શાંતિથી. અને પછી એ લોકો પોતાની જે હૈયા વરાળ કાઢે ને, તો દિનેશભાઈ આપણને એમ થાય કે આ લોકો કેટલી હાઈ લઈ રહ્યા છે આમની. એટલે આપણે આમ એવું કહેવાય, આપણા જૂના વડવા એમ કહેતા કે ક્યારે કોઈની હાઈ ના લેવી જોઈએ. તો હાઈ લાગી જ છે ને. પણ આ લોકો સખત હાઈ લેતા હતા. કુબેર ડિંડોરે તારે એવું કીધું હતું ને પેલા મને કે ચલો રૂમમાં હું તમને, હા, એ જે કોમેન્ટ કરી હતી બહુ ખરાબ, આવો રૂમમાં આવો તમને સમજાવું. એ કેબિન જ ના રહી એમની જોડે, વાત સાચી, જે કેબિનમાં લઈ જવા માંગતા હતા. એટલે એની હાઈ લાગી છે કુબેર ડિંડોરને. અને ડોક્ટર તો આ લોકોને પેલા ઓપરેશન કરવાવાળા જોઈએ. રાજનીતિમાં ભણેલા ગણેલા ડોક્ટરની જરૂર નથી. બહુ સારું ઓપરેશન જે લોકો કરી શકે એવા ડોક્ટરની જરૂર હોય છે. 100% સાચી વાત. અને વાત રતિલાલ વર્મા અને નીતિન પટેલની, જ્યાંથી આપણે પાછા એક જુદી વાત, કારણ કે આપણે તો અનસ્ક્રિપ્ટેડ ઇન્ટરવ્યુ છે પાછું. એટલે રતિલાલ વર્મા એવું કહ્યું કે દિનેશ, મેં એવા અનેક લોકો જોયા મારી કરિયરમાં કે જેમને વર્ષો આપી દીધા પાર્ટીને, કશું જ ના મળ્યું. અને ઘણા ઘરમાં તો મેં દીકરાઓને ગાળો બોલતા જોયા કે તમે આટલી બધી મહેનત કરી, તમને શું મળ્યું? જેમાં કોંગ્રેસ પણ આવી જાય ને હવે તો આમ આદમી પાર્ટી પણ આવી જાય કે તમને શું મળ્યું? એટલે એક અંદરનું એમનું દર્દ છલકાયું કે એમને તો મળ્યું હતું ઘણું બધું, પણ એમને એવું લાગ્યું ઘણા બધાને નથી મળ્યું. એની સામે નીતિન પટેલનો કિસ્સો આપણે કીધો છે. બિલકુલ. તો એની સામે મેં જ્યારે રાઘવજી પટેલને સવાલ કર્યો કે તમને કેમ મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું, તો એમને એવું કહ્યું કે મને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો, એટલે હું કદાચ અનફિટ હોઈશ એવું મોવડી મંડળને લાગ્યું હશે, એટલે મને સ્થાન નથી મળ્યું. એટલે મેં એવું પૂછ્યું એમને કે તમે એવું કહ્યું હતું કે તમે અનફિટ છો? ના, કે મેં નહોતું કીધું. તો બધું લોકોએ જાતે નક્કી કર્યું હતું કે મને કે એ જ નથી સમજાતું કે એમને જાતે નક્કી કર્યું હતું કે નહોતું કર્યું. હવે આપણો પ્રોબ્લેમ મીડિયાનો કહું તમને, નવા લોકોને સ્થાન તો મળવું પડે ને સમયની સાથે, એમાં કંઈ ખોટું નથી. રાઘવજી પટેલને પડતા મુકાયા અને એ સમાચાર બનાવી, એ પણ પ્રોબ્લેમ છે. રાઘવજી પટેલે એમના શાસનકાળમાં શું કર્યું એની આપણે સ્ટોરી બનાવવાની જરૂર છે. કે ભાઈ તમને પડતા ના મૂક્યા હોત તો શું ફરક પડત ખેડૂતોને? વાત સાચી છે. એટલે સમાચાર ત્યાંથી જ અટકી જાય છે ને, આપણે ફોલોઅપ લેતા નથી. એકચ્યુઅલી ફોલોઅપ લો તો ખબર પડે. મને આજે એક સરસ ઓડિયન્સમાંથી મેસેજ આવ્યો છે, દિનેશભાઈ તમારો રાઘવજી પટેલ વાળો વિડીયો ગમ્યો અમને, અને રાઘવજી પટેલને તમારે એવું પૂછવાની જરૂર હતી કે તમે ખેડૂતના કોલ સેન્ટરનો સવાલ જ્યારે મીડિયાએ કર્યો ને ત્યારે એમને કોલ સેન્ટરની ખબર નહોતી, માહિતી નથી. જે ખેડૂતો માટે એક સેન્ટર ઊભું કરાયું હોય, જો કૃષિ મંત્રીને ખબર ના હોય તો એ તો ના ચાલે ને. પણ રાઘવજીભાઈને આપણે એટલા માટે દોષિત નહીં માનીએ કારણ કે હવે નવા લોકોને લીધા એ કંઈ બહુ હોશિયાર છે એટલે લીધા છે એવું પણ માની લેવાની જરૂર નથી. એટલે હવે જીતુ વાઘાણી આવ્યા છે એટલે જીતુ વાઘાણી કેટલું કરશે કૃષિમાં?
એ અગેન સવાલ છે, કારણ કે જીતુ વાઘાણીનો ગઈકાલે એક જૂનો વિડીયો સખત વાયરલ થયો સોશિયલ મીડિયા ઉપર. જ્યારે તમને યાદ હોય તો બનાસકાંઠામાં તીડા આવ્યા હતા, જે પાકિસ્તાનમાંથી અને આવેલા. હા પાકિસ્તાનમાંથી, અને તીતી ઘોડા કહેવાય, તીડ હિન્દીમાં કહેવાય. અને તીતી ઘોડા જે આવ્યા હતા, એ તીતી ઘોડા આવ્યા ત્યારે પોતે ઢોલ લઈને ગયા હતા, થાળી વગાડતા હતા, એને પછી એમનું નામ લોકોએ ઢોલી કરી દીધું હતું. અને સોશિયલ મીડિયા ઉપર ગઈકાલે ફરીથી એ વિડીયો મેં જોયો કે ફરીથી આવી ગયા છે ઢોલ ને થાળી લઈને વગાડવા માટે. એટલે ક્યાંક મતલબ આમ તો જીતુ વાઘાણીને પણ કદાચ અંદાજ નહીં હોય કે એકવાર અધ્યક્ષ બન્યા, એકવાર મંત્રી બન્યા, અને ફરીથી એમને મંત્રી પદ મળી શકે છે, એટલે કદાચ આ એમના માટે એક બોનસ હશે. બોનસ કરતા હું જુદી રીતે જોઉં છું. જીતુભાઈની જે ક્ષમતા છે ને, હું જો એમને દરેક વ્યક્તિના જુદા જુદા અનુભવ હોય, મારા અનુભવ તમને જુદા હોય તો બીજા બે જણને હું સારો લાગુ. હા, એ અલગ હોય. ગોપાલ ઇટાલિયાના ઉદય પછી આ ભાજપને જો ભવિષ્યમાં ટક્કર જ્યારે આપવાની થશે ભવિષ્યમાં ગોપાલ ઇટાલિયાને, તો તમારે CR પાટીલ જેવો માણસ જોઈએ, તમારે જીતુ વાઘાણી જેવો એક કડક માણસ જોઈએ, તમારે આનંદીબેન પટેલની જરૂર છે, તમારે નીતિન પટેલની જરૂર છે. અહીંયા મૃદુ ના ચાલે, એવા કડક જોઈએ. એટલે જીતુ વાઘાણી મને લાંબી રેસનો ઘોડો લાગે છે. મને જીતુ વાઘાણી ભવિષ્યના ગૃહમંત્રી પણ દેખાય છે. તો મુખ્યમંત્રી કોણ દેખાય છે? મુખ્યમંત્રી હર્ષ સંઘવી. કારણ એટલા માટે કે ડેપ્યુટી CM બન્યા છે. એટલે ડેપ્યુટી CM બન્યા છે ત્યારે સ્વાભાવિક છે કે ડેપ્યુટી CM બન્યા પછી એમને હવે એ નિર્ણયો જે લેવાશે સરકારમાં એમાં સહી પણ કરી શકશે. બિલકુલ. અને ગૃહ ખાતું તો એમની જોડે જ રાખ્યું છે. હવે OBCમાં જ્યારે જગદીશ વિશ્વકર્માને તમે પ્રદેશ પ્રમુખ બનાવો છો, એટલે એક OBCને તમે એક વર્ગને તમે સાચવી લીધો, એ ભૂલ છે. OBCમાં રાજપૂતના અલગ અલગ ફિરકાઓ આવે છે. OBCમાં ઠાકોર અને કોળી પણ OBCમાં આવે છે. હવે પંચાલ જે છે એ પણ OBCમાં આવે છે, પણ પંચાલના મતો ગુજરાતમાં કેટલા? બહુ જ ઓછા. તો તમે જગદીશભાઈને આપો છો એટલે તમે OBCને નથી આપતા, એ માનવાની બિલકુલ જરૂર નથી. તમે જગદીશ વિશ્વકર્માને તમારા ભાજપના એક નેતાને તમે પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. તમે OBCમાં OBC છે એ અલગ વાત છે, પણ OBCનો કોટા તમે પૂરો નથી કર્યો, કારણ કે કોળી અને ઠાકોરનો બહુ વધારે મત છે. બિલકુલ. અલગ અલગ રાજપૂતોના ફિરકાઓ છે, કારડિયા રાજપૂત, નાડોદા રાજપૂત અલગ અલગ છે, કચ્છમાં, બનાસકાંઠામાં, એ બહુ મોટો વર્ગ છે. એટલે તમે શું કર્યું છે કે OBCના પ્રદેશ પ્રમુખ બનાવી દીધા. તો આ બધા જ જ્ઞાતિના લોકોને હું અત્યારથી કહી દઉં છું કે તમારે CM બનવાનું હમણાં ભૂલી જવાનું. તમારે તમારી જ્ઞાતિમાંથી એક પણ માણસ ક્યારેય CM નહીં બને, સિવાય કોઈ ચમત્કાર થાય તો. તમને OBCમાં આપી દીધું એવું કહેવામાં આવશે. હવે મુખ્યમંત્રી કોને બનાવવા પડે? તો મુખ્યમંત્રી તમારે પાટીદારને બનાવવા પડે ગુજરાતમાં. એ અત્યારે કોઈ પણ પાર્ટી હોય, જ્યાં સુધી કોળી અને ઠાકોર શિક્ષિત ન થઈ જાય ત્યાં સુધી તમારે પાટીદારને જ બનાવવા પડે. જૂનું જે આખું માધવસિંહ સોલંકી વાળું અત્યારે ચાલે એમ નથી, ખામ થિયરી હવે ચાલે એમ નથી અત્યારે. તો હવે શું થાય કે પાટીદારને જો તમારે CM બનાવવાની વાત આવે ભવિષ્યમાં, તો OBCનો એક મોટો વર્ગ નારાજ થશે. હવે એ પરિસ્થિતિમાં જો બંને પક્ષને તમારે ખુશ રાખવો હોય ટેમ્પરરી, પછી છેલ્લે તો પાછા પાટીદારને જ બનાવવાના, જેમ વચ્ચે વિજય રૂપાણીને લાવીને પછી પાછા ભૂપેન્દ્રભાઈને લાવ્યા. પણ વચ્ચે તમારે કોઈ મુખ્યમંત્રી બેસાડવા હોય તો હર્ષભાઈને ખાલી ડેપ્યુટીમાંથી CM બનાવવાના છે. એટલે OBCના જે આખો વર્ગ છે એ અને પાટીદારો વચ્ચેની જે લડાઈ છે એ લડાઈમાં ત્રીજો ફાવી જાય. અને આપણે ત્યાં એવું છે કે હંમેશા કોંગ્રેસમાં રાહુલ ગાંધી અત્યાર સુધી એટલા માટે ચાલ્યા કે મોટા નેતાઓને એવું છે કે અમને ન મળે ને એ વાંધો છે, પણ જો રાહુલભાઈને મળે તો અમને ખુશી એ છે કે પેલાને ના મળ્યું, તમને ના મળે એમાં જ મને રસ છે. 100% સાચી વાત. એટલે રાહુલને મળે તો વાંધો નથી, એટલે એ વર્ષોથી ચાલે છે પરંપરા. એટલે CM આ બનશે, હર્ષભાઈ CM બનશે, અને એમની પાસે અનુભવ છે ને, ગૃહમંત્રી પણ છે. હવે તો સ્વતંત્ર હવાલો મળી ગયો, એટલે ડેપ્યુટી CM તમે બનશો એટલે તમે પાછા એકદમ વહીવટને નજીકથી જોશો. અને બહિયલમાં હમણાં જે રીતે ગરબા ઉપર પથ્થર ફેંકાયા અને પછી જે રીતે એમને કાર્યવાહી કરી છે, એટલે એક બહુ મોટો મેસેજ પણ ગયો છે હિન્દુ સમ્રાટ વાળો. અને ગુજરાતમાં હંમેશા એ હિન્દુ મુસ્લિમ વાળી રાજનીતિ ચાલી છે. અને ફરી પાછો મુદ્દો આવશે કે વિજય રૂપાણીની જ્ઞાતિને લઈને કોઈને વાંધો ના આવ્યો, એમ હર્ષ સંઘવીને લઈને પાછો એ મુદ્દો નહીં આવે. જૈન પાટીદાર વાળું કોમ્બિનેશન. એટલે ગુજરાતમાં બહુ ચોખ્ખું
હવે એવું સમજાય છે કાં તમે બહુ હોશિયાર હોય તો પ્રોબ્લેમ છે, હા કાં તમે બહુ એકદમ લો પ્રોફાઇલ હોય તો તમને મોકો મળે, અથવા તમે લઘુમતી કોઈ જ્ઞાતિમાંથી આવતા હોય તો તમને મોકો મળે. પાટીદારને તો તમારે સીએમ બનાવવા પડે, કારણ કે એ એક બહુ મોટો વર્ગ છે જે નિર્ણાયક છે ને ભાજપ માટે તો ખરો, બિલકુલ, કારણ કે કોંગ્રેસમાં જઈ શકે એમ નથી. તમે મંત્રીમંડળમાં જુઓ કે 8 પાટીદારો છે, સોરી 7 પાટીદારો છે અને 8 ઓબીસી છે અને SC ST થઈને બાકીના છે. એટલે પાટીદારનો દબદબો અહીંયા પણ જોવા મળે છે. એટલે હવે શું, તો પછી હર્ષભાઈ, મનસુખ માંડવિયા નથી તો કોણ? જયેશ રાદડિયાના કિસ્સામાં હવે અત્યારે નક્કી નથી કરી શકતા શું થાય, પરિસ્થિતિ બદલાય ત્યારે કંઈ પણ થાય. તો જયેશભાઈ ગૃહમંત્રી પણ હોઈ શકે, અથવા તો ડેપ્યુટી મેયર, ડેપ્યુટી સીએમ પણ હોઈ શકે જો હર્ષભાઈ સીએમ બને તો, જેમ નીતિનભાઈને બનાવ્યા હતા. પણ જયેશભાઈના સમર્થકો તો બધા મોરે મોરો કરવાની ચર્ચા કરી રહ્યા છે. અત્યારે શક્ય જ નથી, જયેશભાઈને ખબર છે. નરેન્દ્રભાઈ અને અમિત શાહ જ્યાં સુધી આ પૃથ્વી ઉપર છે ત્યાં સુધી આ ભારતીય જનતા પાર્ટીમાં બહારથી આવેલા લોકો અથવા તો પાર્ટીના લોકો બળવો કરે એવી પરિસ્થિતિમાં જ નથી. સાચી છે, બિલકુલ નથી. અને જયેશભાઈના કિસ્સામાં પણ હું કહીશ કે જ્ઞાતિવાદ એમને કર્યો જ છે ને. એમના સમૂહ લગ્ન હોય, એમના સમાજના કોઈ કાર્યક્રમમાં હંમેશા એવું કે પાટીદારોનો અન્યાય થાય છે, પાટીદારો જાગો, સરદારના નામે. સરદાર પટેલ જ્ઞાતિથી પર માણસ હતો. અમદાવાદ કોર્પોરેશનના પ્રમુખ બને છે સરદાર પટેલ, ત્યારે ગાડી નથી વાપરતા. જે બિલ્ડર જોડેથી એમને મકાન ખરીદી દીધું અમદાવાદમાં, એના હપ્તા ભરવાના બાકી હતા અને એમની વકીલાત ચાલુ હતી. એ એમને કેન્સલ કરાવ્યું. એટલે બિલ્ડરે કીધું કે શા માટે? કે હું પ્રમુખ બન્યો છું, એટલે એ પગારમાંથી હું તને હપ્તો નહીં આપી શકું, મારી વકીલાત બંધ થઈ જશે. તો બિલ્ડર કે મેં ક્યાં પૈસા માંગ્યા? તો કે ના, એ 12 નંબરનું મકાન આજે અમદાવાદમાં છે કે જેમને નહોતું લીધું. તો સરદારના નામે તમે એમ કહો પાટીદારોને કે આપણે એક થવાની જરૂર છે, તો જાહેરમાં જયેશ રાદડિયા એમ કે પાટીદારને અન્યાય થઈ રહ્યો છે, તો એ જયેશ રાદડિયા અન્ય જ્ઞાતિ માટે સ્વીકાર્ય હોવો જ ના જોઈએ. એટલે એ પણ એક ફેક્ટર છે કે જ્ઞાતિથી પર જઈને જો તમે વાત કરશો, છુપી રીતે બધા રાજનીતિ જ્ઞાતિની કરવાના છે. લાલજી પટેલ પણ વારંવાર એવા સ્ટેટમેન્ટ આપે છે કે જુઓ પાટીદારોનું કદ જે છે એ પ્રમાણે આપણને વેતરી નાખવામાં આવે છે. અચ્છા, આમાં ગઈકાલે 3 ચહેરાની સૌથી વધારે ચર્ચા થઈ. છેલ્લો સવાલ છે આ કે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર ને CJ ચાવડા ત્રણેય સાથે બેઠેલા હતા અને ત્રણેયના ચહેરા ઉપરથી ક્યાંક ઘણું બધું, એટલે પેલો દિલ કે અરમાં આંસુઓ મેં બહ ગયે, આ ટાઈપના મીમ્સ પણ બન્યા. એ લોકોને લઈને શું કહેશો? એ લોકો લઈને 2 પ્રકારના સ્ટેટમેન્ટ કરી શકું કે આપણે એવી પણ ચર્ચા ભવિષ્યમાં કરતા હોઈએ કે અલ્પેશ ઠાકોર સીએમ હોય, કારણ કે ઠાકોર કોમ્યુનિટીમાંથી આવે છે અને ઠાકોરના બહુ વધારે મત છે ગુજરાતમાં, એ સીએમ પણ હોઈ શકે. હાર્દિક પટેલ પણ સીએમ હોઈ શકે. આ સમય કોઈએ જોયો નથી, કોઈએ સમય જોયો નથી. અને CJ ચાવડા જે ક્ષત્રિય કોમ્યુનિટી અને સરકારી અધિકારી છે તે સમયે, તો એની પાસે બહુ મોટો હોદ્દો પણ હોઈ શકે. CJ ચાવડાને ઓછી તકલીફ પડી હશે, કોંગ્રેસમાંથી આવ્યા હતા, કોંગ્રેસમાંથી પછી અધિકારી હતા, એટલે એમને એક્સપેક્ટેશન તો હતું. એ તો હોય ને, અપેક્ષા તો બધાને હોય ને. કાલે રતિલાલ વર્માએ કહ્યું કે માણસ પહેલા દિવસથી જ્યારે કાર્યકર બને ભાજપમાં, ત્યારે પહેલા દિવસ તેને એવું કંઈક અપેક્ષા છે કે મને કશુંક મળશે, કશુંક મળશે. એટલે કશુંક આપવા મળે તો પેજ પ્રમુખને બધું ના થયું કે કંઈક આપ્યું એવું લાગે એમને. તો હાર્દિક પટેલની ક્ષમતા અને ઉંમર જોતા મને એવું લાગે છે ને, અલ્પેશ ઠાકોર હોવાના કારણે અને પોતાની જે સૂઝ છે પોલિટિકલી, એને જોતા એવું લાગે છે કે પરિસ્થિતિ જો બદલાય ભવિષ્યમાં તો અલ્પેશ ઠાકોર સીએમ પણ હોઈ શકે. પાટીદારોને જ્યારે કોઈ યુવા ચહેરાની જરૂર પડે ભાજપને, અથવા સામેની બીજી પાર્ટીને હાર્દિક જેવા ગોપાલની સામે ટક્કર લઈ શકે એવા, તો હાર્દિક પણ હોઈ શકે, હાર્દિક ગૃહમંત્રી પણ હોઈ શકે, કંઈ પણ થઈ શકે. અને એવું પણ બને કે કંઈ પણ ના હોય ત્રણેય. પણ કાલે એમને દુઃખ તો ચોક્કસ થયું હશે, કારણ કે સ્વાભાવિક છે ને કે જે રીતે એ કોંગ્રેસ છોડીને આવ્યા, જે અપેક્ષા આવ્યા હશે એ અપેક્ષા એમની પૂરી થઈ નથી. અર્જુનભાઈ સાથેનું જે કમિટમેન્ટ હતું એ કમિટમેન્ટ ભાજપે પૂરું કર્યું છે. હાર્દિકના કિસ્સામાં ભાજપને એવી ખબર છે કે અત્યારે હાર્દિકને જો આપણે કશું નહીં આપીએ તો એ નારાજ થઈ શકે એવી પરિસ્થિતિમાં છે નહીં. કારણ કે કમસે કમ જો વિરંગામમાં પણ રાજ કરવું હશે ને હાર્દિકે, તો નારાજ થશે તો નહીં ચાલે. એટલે હાર્દિક પટેલે હમણાં રાહ જોવાની જરૂર છે.
એટલે એ ખબર હતી ભાજપને કે નારાજ નહીં થાય, કારણ કે એમને ઇલેક્શન વખતે અમિત શાહના સીધા સંપર્કમાં હતા વિરમગામ વખતે ઇલેક્શન વખતે. અલ્પેશ ઠાકોર પાસે કોઈ ઓપ્શન નથી, અત્યારે નારાજ થવાનો કોઈ ઓપ્શન છે નહીં. આમ આદમી પાર્ટીમાં બંને જવાના નથી ને કોંગ્રેસમાં તો પાછા જવાય એવી સ્થિતિ નથી. હા, એટલે અને ત્રણે સાથે બેઠા હતા પાછા. એટલે આ લોકો જાણી જોઈને સાથે બેસાડ્યા હતા કે અચાનક ખબર ને એકબીજાને દિલાસો આપી શકે એવું પણ બને. હા, એ બની શકે. ચલો, એવું પણ બની શકે કે આ ત્રણની પણ સરકારમાં બહુ મોટી જગ્યા પણ હોય ભવિષ્યમાં. રાજનીતિમાં કંઈ પણ થઈ શકે. બિલકુલ. તમે જવાનો છો રાજકારણમાં? સહેજ પણ નહીં. જવાનું તો કહી દેજો, કારણ કે પછી જો હાર્દિક પટેલે પહેલા ના પાડી. પણ પત્રકારોને જવાના અભડકા પુષ્કળ છે આજુબાજુના, આપણા કોઈ નથી. હાર્દિકે પહેલા ના પાડી હતી, પછી ગયા. અલ્પેશે ના પાડી હતી, પછી ગયા. પણ આપણે જ્યાં છે ત્યાં સારા છીએ. તમે નથી જવાના ને? નવું નથી જવાનું. પાક્કું ને? પાક્કું. ચલો, તો દિનેશભાઈ સાથે વાત કરીને ખૂબ મજા આવી. તમે શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.